નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. પાદરાના ચોકારી ગામે થેલેસેમિયાની ગંભીર બીમારીથી પીડાતા યુવકને વિવિધ સંગઠનો તેમજ સેવાકીય સંસ્થાઓ વારે આવી છે. પાદરા તાલુકાના ચોકારી ગામે થેલેસેમિયાની ગંભીર બીમારીથી તુષાર પઢિયાર નામનો કિશોર પીડાઈ રહ્યો છે. ત્યારે તુષાર પઢિયારની મદદે વિવિધ સંગઠનો તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા તેમજ આગેવાનો દ્વારા પણ મદદ કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પણ રાજ્ય સરકારને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે તેઓની ટીમ દ્વારા તુષાર પઢિયારના ઘરે પહોંચી આ સંદર્ભે કાર્ડ સહિત તેના ઓપરેશન માટેની વ્યવસ્થાના ભાગરૂપે સરકારી મદદ સહિત આર્થિક મદદની બાંહેધરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા તુષાર પઢિયાર મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ સહિતના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. પાદરા ચોકારી ગામનો બાળક તુષાર રાજેન્દ્રભાઈ પઢિયાર કે જેને થેલેસેમિયા નામની બીમારી છે, તેના માટે 2 દિવસ પહેલાં આવ્યો હતો. એને સંદર્ભ કાર્ડ આપ્યું હતું, જેમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર તદ્દન મફત થાય તેના માટેનું સંદર્ભ કાર્ડ આપ્યું હતું. પરંતુ તેના ઓર્ગન્સ એ મુનિ સેવા આશ્રમ ગોરજ ખાતેથી મેચ થયા હતા, જેથી કરીને ગોરજ તેનું ઓપરેશન કરાવવું જરૂરી હતું. જેથી કરી તેને 25 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને મેં પત્ર લખી તેના રિપોર્ટો મોકલી માગણી કરી હતી કે સરકાર તરફથી એને જેટલી સહાય શક્ય થાય એટલી આપણે કરીએ. પરંતુ મારા વાક્યોનો કેટલાક લોકોએ ખોટો મતલબ કાઢ્યો હતો અને મારી ઉપર દોષારોપણ કર્યા, મને અપશબ્દો બોલ્યા અને આ સમગ્ર મુદ્દે એ રાજકારણ કર્યું. પરંતુ આવા સંવેદનશીલ મુદ્દે રાજકારણ એ યોગ્ય નથી. રાજકારણ કરતાં, તોડબાજી કરતાં આ તમામ દલાલોને કહેવા માગીશ કે ચૂંટણી આવે છે, રાજકારણ કરવું હોય તો આવજો. આપણે ચૂંટણીનું રાજકારણ છે ત્યાં લડી લઈશું. કોણ કેટલા પાણીમાં છે ખબર પડશે. પરંતુ આ બાળકનો એક સંવેદનશીલ મુદ્દો છે. આ મુદ્દે મહેરબાની કરીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ મુદ્દે રાજકારણ ન કરશો. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ફિનોલેક્સ પાઇપના CSR પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશનના સહયોગથી 12,50,000ની મદદ કરવામાં આવી હતી. મુકુલ માધવ ફાઉન્ડેશન એ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું CSR પાર્ટનર છે અને પાદરા અને ઓલ ઓવર ઇન્ડિયામાં સમાજલક્ષી કાર્ય કમ્યુનિટી માટે ને લોકો માટે કરતી આવી છે. આજે જે તુષારને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં 25 લાખની કૈલાસ કેન્સર હોસ્પિટલે સપોર્ટનો એસ્ટિમેટ આપ્યો હતો. તેમાં આજે મુકુલ માધવ ફાઉન્ડેશનને 12.5 લાખ રૂપિયાનો ખાસ કરીને અમારા મેનેજમેન્ટે અમારા ડોનર અને વેલ વિશર્સ દ્વારા અમે લોકોએ આ ફંડ રેઝ કર્યું અને અમે લોકોએ સપોર્ટ કર્યો. અને આ સપોર્ટમાં પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ ખાસ હાજર રહ્યા. એ બદલ અમે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, કામદાર એકતા સંગઠનના હોદ્દેદારો સહિત ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ કામદાર એકતા સંગઠન સાથે પાદરાના તમામ સંગઠનો, મીડિયા મિત્રો દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તેના અનુસરીને આજે ફિનેલોક્સ કંપની, મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા અને ચૈતન્યસિંહ ધારાસભ્ય જે આપણા છે તેમના દ્વારા આજે 12,50,000 રૂપિયાનો જે લેટર આપવામાં આવ્યો છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા સમયની અંદર તમામ જે બાકીની રકમ છે એ તમામ સંગઠનો જે રીતના કાર્યરત હતા એવી રીતના કાર્ય કરીને જે ગામે ગામે અને જે સંગઠનો કંપનીએ જે અમારા કાર્યકર્તાઓ છે તે પૈસાની જે માંગણી કરે છે અને જે પ્રમાણે આ 25 લાખ કેવી રીતના વહેલા ભેગા થાય તેની તૈયારીના ભાગરૂપે આજે હું કામદાર એકતા સંગઠન વતી તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. અને આવનારા સમયની અંદર થોડાક જ દિવસોની અંદર આપણે બાળકને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરીને એની સારવાર વહેલી તકે કરાવીએ એવી આશા રાખું છું. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.